परमेश्वरी भगवती बुद्धि प्रदान शारदा। आ बिपिन भाई लहरी साहेब, प्रिंसिपाल श्री वाघ साहेब, श्री योगेश भाई जोशी साहेब, श्री अरशद भाई जोशी, श्री नानक भाई पमनाणी साहेब। योगेश भाई ने विनंती के मंच पर પોતાનું સ્થાન લે। योगेश भाई जोशी। ट्रस्टी श्री बिपिन भाई लहरी साहेब, प्रिंसिपाल श्री वाघ साहेब, श्री योगेश भाई जोशी साहेब, हर्षद भाई जोशी, नानक, रमेश भाई अणगण, भूपत भाई, घनश्याम भाई लाखणोत्रा, अमरीश भाई डेर, अमरू भाई दाकड़ा, या श्वेत पद्मासना या ब्रह्मा च्युत शंकर प्रभृतिभिर्देवै सदा वंदिता। सा मां पातु सरस्वती भगवती निशेष प्रार्थना गान बाद सौ महानुभावों ने विनंती करी कि दीप प्रागट्य थी आ कार्यक्रम खुल्लो मूके। श्रोत्रादवायुश्च प्राणश्च मुखादग्निरजायत। लो तमे जलावो दीपक आरतीना, हूँ शंखनाद थईने प्रसरू हवामां। हे दीवा तने प्रणाम, अंधारामा करतो तू तो सूर्य चंद्रना काम। हे दीवा तने प्रणाम। एडी भट्ट साहब ने विनंती के मंच पर પોતાનું સ્થાન લે। એડી ભટ્ટ સાહેબ ને વિનંતી છે કે મંચ પર આવો। यहाँ बैठक व्यवस्था में ले। સૌનો ખૂબ ખૂબ આભાર। સૌને નમસ્કાર। શ્રી જીવનલાલ આનંદજી સંઘવી કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી જે સંઘવી હાઈસ્કૂલ ખાતે સમગ્ર રાજુલા શહેર તેમજ જેટલા જીઆર જે સંઘવીમાં થયા છે એ સૌ વિદ્યાર્થીઓના અને સૌ ગ્રામજનોના સમગ્ર સ્ટાફના પ્રીતિપાત્ર સિનિયર શિક્ષક શ્રી ભાઈ શ્રી યોગેશભાઈ જોશી આગામી 31
5ના રોજ વય નિવૃત્ત થઈ રહ્યા છે અને એમને આ વિદાયમાન સન્માન સમારંભનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે મંચસ્થ મહાનુભાવો સર્વશ્રી શાળાના ટ્રસ્ટી, માર્ગદર્શક અને મોભી વિપિનભાઈ લહેરી તેમજ સમગ્ર મંચસ્થ સૌ મહાનુભાવો, સામે ઉપસ્થિત સૌ મહેમાનો, જે સંઘવી હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ, સૌને આ તકે હું આવકારું છું. 1989 થી 2024 35 વર્ષનો દીર્ઘકાલીન સમય શ્રી જે સંઘવી હાઈસ્કૂલના બાળકોના શિક્ષણ માટે સમર્પિત જેમણે કર્યો છે. વધારે શબ્દોને સજાવીશ નહીં, પરંતુ માત્ર 2 કે 3 વાક્યોમાં, 2 કે 3 શબ્દોમાં જ જે મારે એમની કેરેક્ટરિસ્ટિક્સ કહેવી છે કહી દઈશ. હંમેશા કોઈ પણ બાબતમાં હકારાત્મક, ઓલવેઝ પોઝિટિવ, કોઈ પણ બાબત હોય. પછી આ પહેલી બાબત માટે યોગેશભાઈને વંદન. બીજી બાબત, કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં હંમેશા જે સંઘવી હાઈસ્કૂલનું હિત જેમણે અહીંયા રાખ્યું છે એવા યોગેશભાઈ. અને થોડોક મારા આગ્રહથી કહું તો, કોઈ પણ બાબતમાં જ્યારે હું ઉતાવળ કરતો હોઉં તો મને નિરાંતમાં રાખનાર યોગેશભાઈ. કોઈ પણ બાબતમાં જ્યારે ક્યાંક ઉતાવળ કરું, હંમેશા સમાધાનકારી એમનું બિહેવિયર હોય, એમનું વર્તન હોય, એમની ભાષા હોય. તો આગામી સત્રથી, આગામી જે સત્ર છે શૈક્ષણિક વર્ષ 2024-25 થી યોગેશભાઈ આ શાળામાં શૈક્ષણિક કાર્યમાં નહીં હોય, પરંતુ દરેક બાબતમાં ભવિષ્યમાં પણ કોઈ પણ માર્ગદર્શનની જરૂર હશે તો હેરાન કરતા જ રહેશું, આ 100%. ફરીવાર સાહેબનું નિવૃત્ત જીવન સ્વસ્થ, સહજ, સાત્વિક, નિરામય બને એ માટે શુભેચ્છાઓ. ફરીવાર અહીં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને ઉજળો કરવા બદલ સૌનું ફરીવાર સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શિક્ષણ. સાહેબના ઉષ્માભેરા આવકાર બાદ આપણે સૌ મહેમાનોનું ભાવપુષ્પથી અભિવાદન કરીએ. ટ્રસ્ટી શ્રી બિપિનભાઈના અભિવાદન માટે મહેન્દ્રભાઈ ધાકડાને વિનંતી કરું કે બિપિનભાઈનું પુષ્પગુચ્છથી અભિવાદન કરે. જે લોકોના નામ બોલું છું એ જરા થોડા અહીંયા નજીક આવી જશો. અમરુભાઈ ધાકડા, હરેશભાઈ ગોહિલ, ડૉક્ટર કમલેશભાઈ જોશી, પ્રિતેશભાઈ, મૃતુજાભાઈ, રવિભાઈ, રિતેશભાઈ, વીડી ડાભી, સમીર કનોજિયા, ડૉક્ટર હર્ષદભાઈ જોશીના અભિવાદન માટે હરેશભાઈ, ડૉક્ટર સુતરિયા સાહેબના અભિવાદન માટે ડૉક્ટર કમલેશભાઈ જોશીને ભાઈ આદ્રોજા અને વીડી ડાભીને વિનંતી કરું. અમરીશભાઈ ડેરના અભિવાદન માટે સમીર કનોજિયાને વિનંતી કરું. નાનકભાઈ પમનાણી ના અભિવાદન માટે ડૉક્ટર વિપુલ બાવળિયાને વિનંતી કરું. અમરુભાઈ ધાકડાના અભિવાદન માટે સંજયભાઈ, અમરુભાઈ અભિવાદન માટે દીપકભાઈ રાયચાને વિનંતી કરું.
અભિવાદન માટે ભુવનેશ ચૌહાણને વિનંતી કરું. યોગેશભાઈ જોશીના આર્યન ઝા સાહેબના અભિવાદન માટે કેતનભાઈ મકવાણાને વિનંતી કરું. વિશાલભાઈ રાજ્યગુરુના અભિવાદન માટે વિશાલભાઈ રાજ્ય જયરાજભાઈ મહેતા. આપણને કહેવાનું મન થાય કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થઈ શકતા નથી. શિક્ષક પ્રવૃત્ત જ રહેશે, પરંતુ વયના કારણે એવો નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે એમની શાળા એમના વ્યક્તિત્વ તરફનો અને એમના શિક્ષણત્વ તરફનો ભાવ પ્રગટ કરી રહી છે. સેકન્ડરી વિભાગના સૌ શિક્ષક મિત્રોને વિનંતી છે કે આજે જેમની વય નિવૃત્તિની વંદના થઈ છે એવા યોગેશભાઈનું અભિવાદન શ્રીફળ સાકરપડો અને પુષ્પગુચ્છથી સન્માનિત કરીને કરશે સેકન્ડરી શિક્ષકોની ટીમ. એનએન ઉપાધ્યાય સાહેબને વિનંતી છે કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. એનએન ઉપાધ્યાય સર. ઉપાધ્યાય સર મંચ પર આવે. યોગેશભાઈના આ અભિવાદનને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. જેમણે 3.5 દાયકા સુધી પોતાનું જીવન શાળાને સમર્પિત કર્યું છે એવા આ શિક્ષકનું એક અભિવાદન થઈ રહ્યું છે. એટલે હું તો એવું કહું છું કે માત્ર એ શિક્ષકનું અભિવાદન નથી, ઉપાધ્યાય સાહેબના અભિવાદન માટે મયુરભાઈ ત્રિવેદી અને ડૉક્ટર શિવજીભાઈને વિનંતી કરું કે એઓ ઉપાધ્યાય સરનું અભિવાદન કરશે. હાયર સેકન્ડરી વાળી ટીમ તૈયાર રહે અને એ સાહેબનું યોગેશભાઈનું ચાંદીની મૂર્તિથી, પુષ્પગુચ્છથી અને શાલથી અભિવાદન કરે. ડૉક્ટર કમલેશ કાતરિયા સાહેબના અભિવાદન માટે ચિરાગ ભટ્ટને વિનંતી કરું અને વિશાલભાઈ રાજ્યગુરુના અભિવાદન માટે કે એઓ ડૉક્ટર કમલેશ કાતરિયાનું અભિવાદન કરે. વિશાલભાઈ રાજ્યગુરુ ક્લાસ 2 અધિકારીના અભિવાદન માટે કુણાલભાઈ અધવરીને અમને મજા ન આવે. એ શાળા તેમનો ભાવ યોગેશભાઈને સન્માનપત્ર અર્પિત કરીને વ્યક્ત કરવા ઈચ્છે છે. તો સન્માનપત્રના વાંચન માટે અશોકભાઈ મહેતા સાહેબને વિનંતી કરું કે સન્માનપત્રનું વાંચન કરે. અશોકભાઈ.
જય સિયારામ, જય સિયારામ. આજે સારસ્વત, કર્મઠ સારસ્વત 35 વર્ષથી આ સંસ્થાની અંદર એમને સેવા આપી છે અને કેટલાય વિદ્યાર્થીઓનું ચણતર એણે કર્યું છે, ત્યારે એમનું આ સન્માન પત્ર વાંચતા મને હર્ષ અનુભવ થાય છે. તુલસીદાસજીએ કીધું છે, તુલસી કહે પુકાર કે સુનો સકલ દે કાન, હેમદાન સોનાનું દાન, ગજદાન એટલે કે જમીનનું દાન, इससे बड़ा ये सम्मान, हेमदान गजदान इससे बड़ा ये सम्मान. આજે યોગેશભાઈ જોશીને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે કેટલા વર્ષ નોકરી કરી મહત્વ નથી, પણ કેટલા વર્ષ એનું શિક્ષકત્વ ખુલ્યું ફાયલું છે અને સમાજમાં એની સુવાસ છે એ આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એના સાક્ષી ભાવે. ત્યારે આ સન્માન પત્ર વાંચતા મને ખૂબ જ હર્ષ થાય છે. સારસ્વત સન્માન પત્ર. સન્માનીય શ્રી યોગેશભાઈ હર્ષદરાય જોશી, બીએસસી બીએડ. આપ શ્રી જે સંઘવી હાઈસ્કૂલ રાજુલામાં 18/12/1989 થી 31/5/2024 સુધી 35 વર્ષની દીર્ઘકાલીન શૈક્ષણિક સેવા બાદ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છો, ત્યારે આપ શ્રીની ગૌરવયુક્ત શૈક્ષણિક સૂઝ સાથેની સેવાને વંદના સાથે સન્માનિત કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. એની કર્તવ્ય બુદ્ધિ કે ધર્મ બુદ્ધિ હોય છે. આ બંને બાબતોને આપે જાગૃત રહી વ્યવહારમાં તેનો વિનિયોગ કરી ચેતનવંતા વિદ્યાર્થીઓ એવં શાળા પરિવાર સાથે નાતો જોડી ચેતનના માળી બની હજારો વિદ્યાર્થીમાં શિક્ષણ સંસ્કારનું સિંચન કર્યું છે. વર્ગ એ જ સ્વર્ગ પદમાં નહીં પણ ક્રિયાપદમાં એ રસ ધરાવનાર આપે ભણતર અને ગણતર દ્વારા અનેક વિદ્યાર્થીઓના જીવનનું ચણતર કર્યું છે. વિરલ અને વિચક્ષણ વિદ્યાવાન એવા આપે શાળાના શિક્ષણ પ્રવાહને છેલ્લા 35 વર્ષથી પ્રશસ્ત કર્યા છે. પુષ્પ પોતાના આકર્ષક રંગ અને સૌરભથી મધુકરને પોતા ભણી આકર્ષે છે, તેમ આપે આપના જ્ઞાન, બુદ્ધિ અને વિદ્વતાથી સૌને આકર્ષ્યા છે, જેમાં આપની બહુમુખી પ્રતિભાના દર્શન થાય છે. પ્રેમ, સહૃદયતા, સહાનુભૂતિ, પ્રોત્સાહન જેવા અનેક ગુણોથી શિષ્યોને સમીપ ખેંચ્યા છે. ત્યારે કવિશ્રી મકરંદ દવેની પંક્તિમાં કહીએ તો, ગમતું મળે એટલે ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. ગમતું મળે તો ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આ આપણી સંસ્કૃતિનું ગીત છે. આપણે હંમેશા આપવામાં જ માનીએ છીએ, તે આપે ચરિતાર્થ કર્યું છે. બહુમુખી પ્રતિભા સંપન્ન એવા આપે વિદ્યાર્થીઓને હોઠેથી નહીં પણ હૈયાથી ગણિત વિજ્ઞાનના પાઠ આત્મસાત કરેલા છે. આપની આંખમાં તેજ એવં ભેજના દર્શન થાય છે. આપના વ્યવહારમાં રહેલ સાદગી, સેવા ભાવના, સહનશીલતા, પ્રમાણિકતા, કુમારી આપના જીવન બાગમાં મહેકતા પુષ્પો છે, જે હંમેશા સમાજને શ્વાસિત કરતા રહેશે. આપનો અત્યંત લાગણીશીલ સ્વભાવ, આત્મીયતાભર્યો વ્યવહાર એવં સૌને ઉપયોગી થવાની ભાવના હર હંમેશા યાદ રહેશે. આપનું નિવૃત્ત જીવન સુખમય, શાંતિમય, નિરામય એવં પ્રભુમય પસાર થાય તેવી પ્રભુ પ્રાર્થના અમો આપનું નિવૃત્તિ સન્માન કરતા અત્યંત આનંદ, ગૌરવ અને ધન્યતા અનુભવીએ છીએ. શબ્દોનું આ નજરાણું અમારું અને બને સન્માન તમારું. લિખિતાંક જે સંઘવી હાઈસ્કૂલ પરિવાર. ધન્યવાદ શ્રી યોગેશભાઈ જોશી. આપની કર્મઠ સેવા સમાજ નોંધ લેશે અને આપનું શિક્ષકત્વ એ હંમેશા આ શહેરને, સમાજને યાદગાર રૂપ રહેશે. ધન્યવાદ, અભિનંદન.
આ અભિવાદન પત્ર અર્પણ કરવા માટે ટ્રસ્ટીશ્રીઓ અને આચાર્યશ્રીને વિનંતી કરું કે આ સારસ્વત સન્માન પત્રથી યોગેશભાઈને સન્માનિત કરે. સંસ્કૃતમાં કહેવાયું છે, કવિ કરોતુ કાવ્યાની રસન જાનંતિ પંડિતા તરુઃ સૃજતિ પુષ્પાની રસન જાનંતિ પંડિતા. એવું કહેવાય છે કે આપણે ઘણા બધા પંખીઓને બોલાવવા હોય તો પંખીઓને નિમંત્રણ. ઘનશ્યામભાઈ લાખણોત્રાને વિનંતી કે મંચ પર પોતાનું સ્થાન લે. ઘનશ્યામભાઈ લાખણોત્રા સર, પ્લીઝ કમ ઓન સ્ટેજ. વાઘેલાભાઈને વિનંતી કરું કે ઘનશ્યામભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. વાઘેલાભાઈ. જીવન ઘડતરમાં જેમણે પાયાની ભૂમિકા ભજવી છે અને પાયો હોય એના પ્રત્યક્ષ દર્શન ન થઈ શકે અને પાયો જોવા માટે ઇમારતને તોડી ન પડાય, પણ પાયાની કિંમત પર આખું મકાન ઊભું હોય છે. એમ કેટલાય વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે આપણા સારસ્વતો અનેક રીતે પ્રયાસો કરે છે અને શિક્ષક તો આજીવન શિક્ષક જ રહે છે, પણ એમના વિદ્યાર્થીઓ ક્યાંય ને ક્યાંય પહોંચે છે ત્યારે ફરીને પાછું એમને એમના શિક્ષક તરફ વળવાનું, એમના તરફ લાગણી દર્શાવવાનું મન થતું હોય છે. ત્યારે પૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિભાવ માટે હું મહેન્દ્રભાઈ દાખલાને સૌ પહેલાં વિનંતી કરું કે એઓ યોગેશભાઈ જોશી તરફ એમનો ભાવ વ્યક્ત કરે. મહેન્દ્રભાઈ દાખલા. નમસ્કાર. જે સંઘવી હાઈસ્કૂલ અમારા માટે તો એક મંદિર. આ મંદિરના પટાંગણમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા અમારા ગુરુજી યોગેશ સાહેબના તો વિદાય સમારંભમાં સૌપ્રથમ આ વિદાય સમારંભમાં ઉપસ્થિત મારી જેવા હજારો વિદ્યાર્થીઓનું જેણે શિક્ષણ સાથે ઘડતર કર્યું છે એવા યોગેશ સાહેબના પપ્પા, જેણે અમારું બધાનું ઘડતર કર્યું, એ યોગેશ સાહેબનું ઘડતર કરવા માટે આપણા ગુરુજી યોગેશ સાહેબના પપ્પા અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર અને એના ચરણોમાં વંદન કરું કે સાહેબે રાજુલા શહેર માટે ક્યારેય ન ભૂલી શકાય એવી એમની પોતાની ફરજ સાથે સેવા આપી છે. એવા જ આ સ્કૂલના આદરણીય ટ્રસ્ટી વડીલ શ્રી બિપિનભાઈ લહેરી સાહેબ, કે જેણે આ સ્કૂલ સાથે રાજુલા શહેરની કેટલી સંસ્થાઓમાં હર હંમેશ એટલી ઉંમર સાથે પણ સેવા આપે છે, તો એમને પણ લાખ લાખ વંદન કરું. એવા જ આપણા ગુરુજી એડી ભટ્ટ સાહેબ હમણાં થોડાક દિવસ પહેલાં ઓપરેશન કરાયું છતાં આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને ઈશ્વર કાયમ સાહેબ આમ તમારા ચહેરા ઉપર આજે જે ઉજાસ છે એવો કાયમ શ્યામ ભગવાનને પ્રાર્થના કરું આવી રીતે તમારો તબિયત સારી રહી. અને આ તકે સાહેબ યાદ કરું, સાહેબનું ઓપરેશન કમલેશભાઈ કાતરિયા, આમ તો આપણા સ્કૂલના વિદ્યાર્થી છે, એણે આમ વિદ્યાર્થીની ફરજ તરીકે ઓપરેશન કર્યું છે, એટલે કમલેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મંચસ્થ મહાનુભાવો, સર્વ ગુરુજનો, અત્યારે જે આ સ્કૂલના પ્રિન્સિપાલ જેમની અધ્યક્ષતામાં અમે આ સ્કૂલ છોડીને જતા રહ્યા, પછી આ ગ્રાઉન્ડમાં આવવાનો મોકો મળ્યો,
અને અમૃત મહોત્સવનું સરસ મજાનું કાર્યક્રમનું આયોજન થયું એવા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી વાઘ સાહેબ, અહીંયા ઉપસ્થિત સર્વ મહેમાનો, માનનીય પડિયા સાહેબ જેણે અસંખ્ય જીવો બચાવ્યા છે. હું પણ મારા પરિવારમાં ક્યારેક બીમારી આવે ત્યારે પડિયા સાહેબની મુલાકાત લઉં છું, એટલે યાદ કરું, પડિયા સાહેબ તમે આજે આ કાર્યક્રમમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ, વકીલ એસોસિએશનના પ્રમુખ જયરાજ મામા કુમાર, હમણાં વાત કરી એમ સરસ મજાનો અમૃત મહોત્સવ જ્યારે આપણે ઉજવો ત્યારે સમગ્ર ભોજનના દાતા હતા એવા પરમ મિત્ર ઘનશ્યામભાઈ લાખણોત્રા, ચિરાગભાઈ જોશી, મંચસ્થ અશોક સાહેબ, સર્વે મહાનુભાવો. યોગેશ સાહેબના બીજા મહેમાન છે પણ મને નામ નથી આવડતા સાહેબ, એટલે ક્ષમા માંગુ છું. સાહેબ, બોલવાનું ઘણું બધું મન થાય પણ બોલી ન શકાય. હું અહીંયા જ્યારે આવું ને ત્યારે વાઘ સાહેબ એક શબ્દ બોલતા હોય કે આપણે જે કાંઈ કામ કરીને એમાં પ્રકૃતિ આપણો સાથ આપતી હોય. સાહેબ, મને આજે આ ગ્રાઉન્ડમાં પગ મૂકવાનું મન નહોતું થતું, એટલે કાર્યક્રમ છે પણ સાહેબની વિદાય થતી હોય ત્યારે બોલી ન શકાય. પણ કમલેશભાઈનો આગ્રહ હતો કે સાહેબની સાથેની જે કાંઈ પળો હોય એ બોલવા માટે બધાને થોડું થોડું બોલવું જોઈશે. સાહેબ, અમૃત મહોત્સવ જ્યારે કર્યો ત્યારની આ ગ્રાઉન્ડની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ મને કંઈક અલગ લાગે છે. યોગેશ સાહેબે જે આ સ્કૂલ માટે અને રાજુલા શહેર માટે જે યોગદાન આપ્યું છે એ ક્યારેય ભૂલી નહીં શકાય. સાહેબ, વાઘ સાહેબે કીધું એમ હર હંમેશ તમારું માર્ગદર્શન આ સ્કૂલમાં રહેશે અને તમે નિવૃત્ત થાવ છો પણ સાહેબ તમારું વ્યક્તિત્વ એવું છે કે ક્યારેય તમને અમે વિદાય આપી ન શકીએ. સાહેબ માટે જેટલા શબ્દો બોલીએ એટલા ઓછા છે. આ સ્કૂલની અંદર કોઈ નાનો વિદ્યાર્થી હોય, ગરીબ માણસ હોય, તો સાહેબ પોતાના ખર્ચે વિદ્યાર્થીને સાઈડમાં બોલાવીને ચપ્પલ લઈ દે, વિદ્યાર્થીને સાઈડમાં બોલાવીને કોઈને ખબર ન પડે એવી રીતે યુનિફોર્મ લઈ દે. કાયમ માટે આ સ્કૂલ માટે ચિંતા કર્યા કરે. અમૃત મહોત્સવ કર્યો, સાહેબની એક એવી લાગણી હતી કે હું નિવૃત્ત આવી પહેલાં સ્કૂલ માટે કાંઈક સારું થાય. એમાં પણ સાહેબનો સિંહ ફાળો છે. સાહેબ, જેટલા વ્યક્તિ પાસેથી સાંભળ્યું છે તમારી લાગણી અને તમારું જે આ સ્કૂલ માટે વાવેલું છે એની માટે વર્ણન કરવાના મારી પાસે કોઈ શબ્દો નથી. હું શ્યામ ભગવાનને પ્રાર્થના કરું કે સાહેબ એક દોર તમારો અહીંયા પૂરો થાય છે પણ હવે તમે નિવૃત્ત થઈ આનાથી વધારે સારું જીવન જીવી શકો, બીજાની વધારે સેવા કરી શકો અને હર હંમેશ અમારી સાથે જે તમારી કનેક્ટિવિટી છે, તમે સાહેબ ફોન કરો ને એમ બોલો ને કે ક્યાં છો દોસ્ત, હર હંમેશ અમારા તો ખબર પૂછે, પરિવારના ખબર પૂછે, બીજા બધા વિદ્યાર્થીઓને યાદ કરે. સાહેબ, આવું નાનકડો ફોન ક્યારેક કરતા રહેજો એવી અપેક્ષા સાથે. વધારે કંઈ કહેવું નથી અને બોલી શકાય એવો સમય નથી. અમરીશભાઈ અને ઘણા બધા વક્તાઓ સાહેબ વિશે વાત કરવાના છે પણ સાહેબ અમે રાજુલા શહેરોથી તમારું ઋણ ક્યારેય ચૂકવી નહીં શકીએ. એ બદલ તમારો અને તમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને માત્ર ભારત માતા કી. આમ તો કોઈ પણ શિક્ષક એમના જીવનમાં એક ઔપચારિક શિક્ષણ, એક અનૌપચારિક વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. હું રજિસ્ટર્ડ વિદ્યાર્થી નથી પણ યોગેશભાઈ પાસે ભણેલો છું, એટલે મારા જેવા તો કેટલાય મિત્રોને એમણે ભણાવ્યા હશે. આપણને ન સમજાતું હોય તો એ સામેથી પૂછીને આપણને સમજાવે કે આને આ રીતે લખી શકાય. અને આર્ટ્સના વિદ્યાર્થીઓને સૌથી વધારે ડર લાગતો હોય તો ગણિત વિજ્ઞાનના શિક્ષકનો જ લાગે. એટલે એમને જોઈએ ત્યાં એક પ્રકારનો ડર ભણતા હોઈએ ત્યારે આપણા મનમાં લાગતો હોય અને હવે એનું પ્રેમાળ સાનિધ્ય આપણને જ્યારે મળે ત્યારે. સુભાષિત સંસ્કૃતમાં એક બહુ સરસ છે, એમનું ગુજરાતી આવું થાય છે કે વાપરતા આ વિશ્વમાં સૌદન ખૂટી જાઉનભાઈ ભૂતૈયાને વિનંતી કરું કે પોતાનો ભાવ વ્યક્ત કરે. દરેક મિત્રોને વિનંતી કે એમના ભાવ
એ સમુદ્ર જેવડા છે અને સમય આપણને સૂચિત કરે છે, એટલે સંક્ષેપમાં આપ આપનો ભાવ પ્રગટ કરશો એવી વિનંતી. જાફરાબાદ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિમલભાઈ અગ્રાવત, આપણા જાણીતા ગુજરાતી ઉત્તમ કવિ, ઉત્તમ શિક્ષક. પુરાવાઓ, આ પ્રત્યક્ષ પુરાવાઓ છે કે સાહેબ આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે આપ આપની લાગણીઓ આવી અલગ અલગ રીતે અલગ ભાવ સ્પંદનો દ્વારા વ્યક્ત કરો છો. સંજયભાઈ રાજ્યગુરુને વિનંતી કરું કે એ વિદ્યાર્થી પ્રતિભાવ માટે આવે. સંજયભાઈ સુરતથી આવ્યા છે. સંજયભાઈ, આપણે તાળીઓથી વધાવીએ. ક્યાં ક્યાંથી સાહેબને ભાવપુષ્પ માટે લોકો આવી રહ્યા છે? બધાને જય સિયારામ, જય માતાજી. મંચસ્થ મહેમાનો, જેના થકી આ શામ સજી છે, જેના થકી આ અંજુમનનું અસ્તિત્વ છે, એવા અમારા પરમ આદરણીય શ્રદ્ધેય શ્રી યોગેશ્વરના ચરણોમાં મારા વંદન. અમારા બીજા ગુરુના પણ ગુરુ, મને યાદ છે 89ની સાહેબમાં જ્યારે યોગેશ સાહેબનું ડેબ્યુ થયું અને એડી ભટ્ટ સાહેબના ઘરમાં એક બેઠક હતી અને એ બેઠકમાં હું ખાખી ચડી પહેરેલો વિદ્યાર્થી એક સાક્ષી તરીકે હાજર હતો અને એ ડિસ્કસ એ હતી કે યોગેશ સાહેબને કદાચ આ સ્કૂલ સિલેક્ટ કરશે. એ બેઠકથી લઈ અને આજ સુધીની જર્નીનો હું સાક્ષી છું. તો એવા ગુરુના પણ ગુરુ એડી ભટ્ટ સાહેબ, જે યોગેશ સાહેબના પણ ગુરુ છે, એમના ચરણોમાં મારા વંદન. બીજા અમારા વિનુ કાકા, આ સ્કૂલના ટીચર, અને અમારા મુરબ્બી કાકા, અમારા પરિવારજનના ચરણોમાં વંદન. વિવિધ સમાજના બધા શ્રેષ્ઠીઓના મારા ચરણોમાં વંદન. અહીં પધારેલા બધા યુવા મિત્રો, સરસ્વતીના ઉપાસકો, તમારા બધાના આત્મામાં બિરાજેલ પરમ તત્વને મારા કોટી કોટી વંદન. આ એક શામ એક કરુણ મંગલ ઘટના છે. બહુ સાજો સમય નહીં રહું, કારણ કે એ બોલવું એ મારો વિષય નથી. લખવું એ થોડો ઘણો વિષય છે ગુરુજીની કૃપાથી, પણ બોલવાનો બહુ અનુભવ નથી. પણ એક મારો જે ભાવ છે અંતરનો, કે જ્યારથી હું સુરતથી નીકળ્યો ત્યારથી હું કોઈ દીકરીના મેરેજમાં જતો હોય એવું અંદર ભીતરથી એક દર્દ એક છલકતું હતું કે આ એક કરુણમંગલ ઘટના છે. કરુણમંગલ એટલા માટે કે આ નિર્જીવ ઇમારત આજે સજીવ બની હોય તો શિક્ષકોના પ્રદાનથી સજીવ બની છે. શિક્ષકોના વિદ્યાર્થીઓનું ઘડતર દ્વારા આ એક નિર્જીવ ઇમારત સજીવ બની છે. એક 3.5 દાયકાની જર્ની એક શિક્ષક ઈમાનદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક અહીં પૂર્ણ કરે છે. એક આનંદની ક્ષણ છે. એ આનંદની ક્ષણનો સાક્ષી બનવાનો એક આનંદનો ભાવ છે. પણ એ શિક્ષક અહીંથી જુદો પડી રહ્યો છે. વર્ગખંડ એક શિક્ષક માટે શું હોય છે એ શિક્ષકને જ ખબર હોય, આપને ન ખબર હોય. શિક્ષકની દુનિયા એનો વર્ગખંડ હોય છે, શિક્ષકની દુનિયા એના વિદ્યાર્થી હોય છે. તો એ શિક્ષક આ ઇમારત, આ સજીવ ઇમારતને છોડીને જે બાળકમાંથી વિખૂટું પડતું હોય, કદાચ આવો ભાવ યોગેશ સાહેબનો હશે તો આ એક કરુણમંગલ ઘટના છે. તો આ પ્રસંગનો સાક્ષી રહેવું એક મારું સૌભાગ્ય છે. અને અગાઉ મેં કીધું તેમ સાહેબનો પહેલો વિદ્યાર્થી હું છું. અને જો સાહેબનો છેલ્લો પીરિયડ હશે ને સાહેબ મને જો સુરત મેસેજ મોકલશે તો છેલ્લો પીરિયડ ભરવા પણ હું આવીશ, જેથી કરીને હું એક કહી શકું કે સાહેબનો પહેલો પીરિયડ પણ મેં ભરેલો છે અને અંતિમ પીરિયડ પણ મેં ભરેલો છે. સાહેબ સાથેના ઘણા બધા મારા અનુભવો છે. એ બધા અનુભવો જો હું કહું તો બહુ જાજો સમય જતો રહે અને સમયની પાબંદી અને વક્તાની વજૂદ અને વક્તાનું ઇજ્જત એમાં છે કે ટૂંક સમયમાં જાજુ કહી શકે. તો યોગેશ સાહેબના જે પ્રદાનો છે એ તો બધા ગુરુજનો અને ખુદ યોગેશ સાહેબ કહે છે. એના માટે તો મારી બહુ બુદ્ધિ નાની પડે અને મારી ઉંમર પણ નાની પડે અને મારું વજુ પણ નાનું પડે. પણ યોગેશ સાહેબ સાથેના જે મારા અનુભવો છે, આ પોતાની વાત કહેવા માટેનું મંચ નથી, એટલે કોઈ અતિશયોક્તિ થાય તો ક્ષમા ચાહું છું. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી 1-2 વાર મેં આ પોસ્ટ શેર કરેલી છે અને આજે પણ એ વાત શેર કરું છું કે જ્યારે 8થમાં હું હતો, 8મા ધોરણમાં, અને બોર્ડિંગના વિદ્યાર્થી તરીકે 8નું 2 ધોરણ મેં અહીંયા પસાર કર્યા. 10માની શરૂઆત હતી અને મારે એક નિર્ણય લેવાનો હતો કે કોઈ પણ સંજોગોમાં મારે આ સ્કૂલ છોડી અને કામે લાગવાનું હતું. પરિસ્થિતિનું બાનું નહીં આપું, જે હશે તે મારી વસ્તુ છે, એ કોઈ વસ્તુ અહીં કહેવા નથી માગતો, પણ એક અનુભવ કહેવા માગું છું. એડી ભટ્ટ સાહેબે મને ખૂબ સમજાવ્યો કે તું ભાઈ રહે, તારે કાંઈ ચિંતા નથી કરવાની, હું બેઠો છું. પણ સાહેબ પાસેથી તો હું રજા લઈને નીકળી ગયો. અહીંથી સર્ટિફિકેટ લઈ અને સામે બસ સ્ટેન્ડે ભોગ્યો એટલે યોગેશ સાહેબ અહીંથી સીધા જ વાહ આવ્યા અને મારી પાસે બેગ હતી, એ બેગને હાજ કરી દીધી અને મને જે શબ્દો કીધા છે એ શબ્દો મને મારા માટે પ્રાતઃસ્મરણીય છે. એ શબ્દને હું રોજ યાદ કરું છું. ઈશ્વરને પછી યાદ કરું છું, પહેલાં એ શબ્દને યાદ કરું છું.
કારણ કે સારા માણસો મળવા એ પણ એક નસીબનો ખેલ છે. જેમ સંપત્તિ, વિદ્યા, ઋતબો, સ્ટેટસ, આ બધી વસ્તુ મળવું એ ઈશ્વરીય રીતે મળે છે. સારા લોકોનું મળવું, સારા ગુરુજનો બધા સારા જ હોય છે, તો આ સારા લોકોનું મળવું એક ઈશ્વરીય હોય છે. સાહેબે મને કીધું તું પા જવાનો છે, મને ખ્યાલ છે તું ભણી નહીં શકે, અને તારી અંદર હું એક ડૉક્ટર જોઉં છું, એક એન્જિનિયર જોઉં છું, અને મને 100% વિશ્વાસ તું ભણી નહીં શકે. તું અહીંયા ખોટી થઈ જા, તારી ચિંતા નહીં, તું ડૉક્ટર ભણીશ ત્યાં સુધીનું બધું પ્રદાન મારું હશે, અને આ તારીને મને બેન જ ખબર છે, ત્રીજા કોઈ વ્યક્તિને ખબર નહીં. આ યોગેશ સાહેબના શબ્દો, અને એ પછી જે કાંઈ ઘટના બની, પછી જે કાંઈ જર્ની બની, એ બધી વાના માત્રની વાત, પણ આ શબ્દ મને યાદ છે. અને ત્યારે સાહેબને મેં એક કમિટમેન્ટ આપ્યું હતું. એ કમિટમેન્ટ મારું ગુપ્ત હોવું જોઈએ, પણ આજે હું ગુપ્ત નથી રાખતો, આજે હું જાહેર કરું છું કે સાહેબ, હું કદાચ ડૉક્ટર બનું, એન્જિનિયર બનું એવી શક્યતાઓ ખૂબ ઓછી છે. કારણ કે ચેકસરીના સપના જોઈ ન શકાય, પરિસ્થિતિ સામે છે, લડવાનું છે, સંગ્રામ છે, એમાં કોઈ એચિવમેન્ટ હાથમાં લાગે એવી કોઈ વસ્તુ નથી. પણ એક કમિટમેન્ટ હું તમને આપીને જાઉં છું કે તમારો આ વિદ્યાર્થીની આખી જર્ની અને જિંદગીની છેલ્લે ક્ષણ સુધી કે તમને શરમ આવે એવું એક પણ કામ હું નહીં કરું. આ મારું કમિટમેન્ટ. એક વિદ્યાર્થી તરીકે તમે મારામાં પ્રાઉડ લઈ શકો આવી હું ઈશ્વર પાસે શક્તિ માગીશ, અને આવા મારા પ્રયાસો હશે. અને આજે પણ એ જર્ની, આજે પણ એ જિંદગી એ દિશામાં આગળ વધી છે, અને એ જ દિશામાં રોજ આગળ વધે છે કે મારા ગુરુજીઓને મારા દ્વારા કોઈ કલંક ન લાગવું. આ સાહેબનો અભાવ છે, અને આ મારો એક અનુભવ છે કે જે મને આજે એવું લાગ્યું મારે શેર કરવો જોઈએ તો શેર કરું છું. બીજા ઘણા બધા અનુભવો છે, પણ સમયની પાબંદી છે એટલે જાજુ નથી કહી શકતો. પણ એક મારો શેર છે કે નકર તમન્ના બહુ શિખરની, નકર તમન્ના બહુ શિખરની, પાયા ઉપર ઊભી ઇમારત હોય છે. અહીંયા જે બધા શિખરો બેઠા છે, કોઈ ડૉક્ટર હશે, કોઈ વકીલ હશે, કોઈ એન્જિનિયર હશે, કોઈ આઈપીએસ હશે, કોઈ બી હશે, કોઈ નેતા હશે, અમરીશભાઈ લીડર જેવા લોકલાડીલા અને ભવિષ્યની ધરોહર સમાન, તો એ બધાની અંદર એક શિક્ષકનો રોલ હશે. મા બાપ જન્મ આપે છે, નો ડાઉટ, એ જનેતા તરીકે માતાશ્રી જનેતા તરીકે મહાન છે, પિતા પ્રાણદાતા તરીકે મહાન છે, પણ વ્યક્તિત્વ જો કોઈ પેદા કરી શકતો હોય તો એ ગુરુજન છે, ગુરુઓ છે અને શિક્ષકો. આજે અહીં ડૉક્ટરો બેઠા હોય, શિક્ષકો બેઠા હોય, એન્જિનિયરો બેઠા હોય, કે મારી જેવા કોઈ નાના મોટા લેખક, શાયરો, કવિઓ બેઠા હોય, તો એની અંદર સૌથી મોટું કોઈ પ્રદાન હોય તો એ શિક્ષકોનું છે. કારણ કે બાળક જન્મે ત્યારે માતાને ફોલો કરે છે, થોડોક ઉંમરલાયક થાય એટલે પિતાને ફોલો કરે છે, અને કિશોર અવસ્થામાં પહોંચે પછી શિક્ષકોને ફોલો કરે છે. એના ક્લાસની અંદર શિક્ષક કઈ રીતે હાલે છે, કઈ રીતે એના ઢંગ છે, કઈ રીતના એના કપડાં પહેરે છે, કઈ રીતની એની જર્ની છે, એ બધું બાળક ન ખબર પડતા શીખે છે. અને એ બાળક એ શીખેલી વસ્તુ મોટો થઈને એના વ્યક્તિત્વમાં ખીલીને બહાર આવે છે. એટલે આ બધું વાવેલું ઉગ્યું છે. આ કોઈ વસ્તુ મારી કે તમારી નથી. હું ડૉક્ટર હોય કે એન્જિનિયર હોય ને મને મારા પોતા ઉપર ગર્વ હોવો જોઈએ, નો ડાઉટ, પણ એ કોકે આપેલી વિદ્યાનું પ્રદાન છે. રામ કૌશલ્યાનંદન હતા, દશરથનંદન હતા, પણ રામનું રામત્વ જો કોઈ પેદા કર્યું હોય તો ગુરુ વશિષ્ઠે પેદા કર્યું. કૃષ્ણ દેવકીના પુત્ર હતા અને વધે બરાબર છે, પણ કૃષ્ણનું કૃષ્ણત્વ જો કોઈ પેદા કર્યું હોય તો એ ગુરુજીએ કર્યું છે. તો આપણી બધાની અંદર જે કાંઈ વ્યક્તિત્વ છે, જે કાંઈ આપણી જર્ની છે, આપણે જે કાંઈ આગળ વધ્યા છે, તે બધા ગુરુજનોના કૃપાથી અને એની રહેમતથી આપણે આગળ વધ્યા છે. અને સાહેબની નિરામય જિંદગીની અને દીર્ઘાયુની એનું જે આવનારો પડાવ છે તે ખૂબ જ સુખરૂપ, આનંદદાયક અને નિરામય દીર્ઘાયુથી પસાર થાય એવી ઈશ્વરના ચરણોમાં કામના. થેન્ક યુ વેરી મચ. कविराज कौशिक लखे છે કે मुश्किलों का भरम यूं तोड़ा है, मुश्किलों का भरम यूं तोड़ा है, खुद को तेरे हवाले छोड़ा है. आपका काम कर दिया हल्का, अपना दिल खुद ही मैंने तोड़ा है. मैं खुद की उंगली पकड़ के चलता हूँ. आ बराबर समझो कि खुद की उंगली पकड़ के चलता हूँ, मुझको जब से किसी ने छोड़ा है. તો આ એક આખો ભાવ આપણો છે કે હવે શિક્ષક આપણને કેવી રીતે પગભર કરી શકે. હું વિનંતી કરું અમરીશભાઈ ડેરને કે એવું પ્રતિભાવ આપે. જે હાઈસ્કૂલમાં ઘડાયું છે અને જો આ વિસ્તારના અથવા તો આ પરગણાના દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓની હૂંફ જો આ સ્કૂલને મળશે તો આદિ અનાદિ કાળ સુધી આ સ્કૂલ અહીંયા ઊભી રહેશે. અને મને કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી કે આજના સમયની અંદર ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો, જે રીતે મારા પૂર્વ વક્તા ત્રિભુવનભાઈ જે રીતે કહ્યું કે અસંખ્ય વિદ્યાર્થીઓ આજે પણ એવા છે કે જેની પાસે શિક્ષણના પૈસા નથી,
અને એવા સમયે આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ જે સ્કૂલમાં મળી રહ્યું છે એવા જે સંઘવી હાઈસ્કૂલ, અને એમાં પણ એક એવા ઉમદા શિક્ષક કે જેનું જીવન જ મને ને તમને પ્રેરણા આપે એવા વડીલ મુરબ્બી આદરણીય યોગેશભાઈ જોશી, એમના વિદાય સમારંભના પ્રસંગે મારે ને તમારે મળવાનું થયું છે. ત્યારે મંચ ઉપર ઉપસ્થિત ટ્રસ્ટી વડીલ મુરબ્બી બિપિન કાકા, પ્રિન્સિપાલ શ્રી વાઘ સાહેબ, મંચસ્થ તમામ ગુરુજનો અને સાથે સાથે મંચસ્થ વિવિધ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આપ સૌ વડીલો, યુવાન દોસ્તો અને માતાઓ બહેનો, જાહેર જીવનના માણસ માટે બોલવું એ કોઈ અઘરી બાબત નથી, પણ ઘણા બધા પ્રસંગો એવા હોય કે જ્યાં બોલવા માટે ખરેખર તૈયારી કરવી પડે. તો હું એવું માનું છું કે આજના દિવસે મારે પણ 2-3 મિનિટ જે બોલવાનો અવસર મને જ્યારે પ્રાપ્ત થયો છે ત્યારે મારે મારી વાતની શરૂઆત એક સૂત્રથી કરવી છે કે ચોક્કસ પ્રમાણે સંસ્કાર જે છે એ શ્રેષ્ઠતા અપાવતા હશે, પણ એને સિદ્ધ કરવા માટે તો તમારો વ્યવહાર કેવો છે એ જ નક્કી કરે છે. એટલે હું ચોક્કસ પ્રમાણે કહીશ કે મને ને તમને જીવનમાં વ્યવહારુ બનાવવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ ચોક્કસ પ્રમાણે ઘર અને પરિવાર પછી તમામ પ્રકારની એ સ્કૂલ કે જ્યાં હું ને તમે ભણ્યા છીએ. કારણ કે મેં કહ્યું એમ કે કદાચ સંસ્કાર હોય તો શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય, પણ એને સિદ્ધ તો મારો ને તમારો વ્યવહાર કેવો છે એ જ કરી શકે. અને કદાચ એટલા માટે જ શિક્ષણની સાથે સાથે હું ને તમે વ્યવહારુ કેવા છીએ એ આ બધી શાળાઓએ મને ને તમને શીખવું છે. ત્યારે એમાં જે ગુરુજનો જે રીતે અભ્યાસમાં મને ને તમને મદદરૂપ થયા હોય એ બહુ મહત્વની વાત છે. એક સાહેબ સાથેનો અનુભવ મારે શેર કરવો છે. 2014થી ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીનો, આમ તો સોમનાથ સુધીનો આ રસ્તો અશોક સાહેબ એનું ખાતમુહૂર્ત થયેલું. 17મા ધારાસભ્ય તરીકે અથવા તો આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે લોકોએ મને ચૂંટીને જ્યારે મોકલ્યો ત્યારે સૌથી વધુ શિક્ષણની સાથે સાથે આરોગ્યની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ એમણે ચિંતા કરેલી. અને અવારનવાર મને કહે હવે તું ધારાસભ્ય થયો છો તો આ રસ્તાનું કાંઈક કરાય ભાઈ, થાકી ગયા છીએ, આ એટલો બધો ખરાબ રસ્તો છે કે ખરેખર અઘરી પરિસ્થિતિ થાય છે. હું દર વખતે સાહેબને હું કહું સાહેબ આ 6 મહિનામાં કંઈક કરાવવું, 6 મહિનામાં કંઈક કરાવવું. એકાદ વર્ષ પછી મેં સાહેબનું ધ્યાન દોર્યું કે સાહેબ ધારાસભ્ય તરીકે આ રસ્તો થાય એના માટે મહેનત કરીએ જ, પણ આ કેન્દ્ર સરકારમાં આવે છે તો મને કંઈક એવી કંઈક ધા નાખ કે ત્યાં પણ આ લોકો સાંભળે. અને મને ચોક્કસ પ્રમાણે યાદ છે કે હું વિધાનસભા સત્રની અંદર રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાહેબ એમ બોલ્યો હતો કે ભાવનગરથી રાજુલા જવું હોય ને તો એટલો બધો રસ્તો ખરાબ છે, અને ધારાસભ્ય તરીકે ચૂંટાયો હોય ત્યારે MLA વાળું બોર્ડ ગાડીમાં હોય, પણ આ રસ્તે જ્યારે નીકળું છું ત્યારે એમ થાય છે કે આ ધારાસભ્યનું બોર્ડ કાઢી નાખવું, એટલો ખરાબ રસ્તો છે. આટલી ગંભીરતા છે, હવે તમારે સમજવું હોય તો સમજો. અને ચોક્કસ પ્રમાણે જે તે મંત્રીશ્રી અને મિત્રોએ બોલાવીને કીધું કે અમરીશભાઈ આટલો બધો આક્રોશ કેમ? તો ત્યારે મેં એમ કીધું કે જે સાહેબો એમને ભણાવીને મોકલ્યા છે ને એ દર 2-4-6 મહિને ઉઘરાણી કરે છે એટલે શરમ આવે છે, એટલે આ બોલો છું. અને હું માનું છું કે આજે ઘણું બધું સારું થયું છે. એટલે હું કહેવા એ વસ્તુ માગું છું કે શિક્ષણની સાથે સાથે વ્યવહારની સાથે સાથે આરોગ્યની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતોની પણ જે વ્યક્તિએ ચિંતા કરી છે એવા શિક્ષક જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે વધુ કાંઈ નથી કહેવું. પણ મારા પૂર્વ વક્તા સંજયભાઈ જે રીતે કીધું નામ, આમ તો ઘણા બધા વિદ્વાન વક્તાશ્રીઓ અહીંયા બેઠા છે, વડીલ બેઠા છે, ભાઈ વિશાલભાઈ બેઠા છે, ત્યારે જે રીતે સંજયભાઈએ કીધું કે આ કરુણ મંગલ પ્રસંગ છે. મારા શબ્દકોશમાં અથવા તો મારા ધ્યાનમાં એવું હતું નહીં કે આ કરુણ મંગલ પ્રસંગ એક દીકરીના પ્રસંગ સિવાય બીજા કોઈ પ્રસંગોને કહી શકાતો હશે, પણ એણે જે રીતે શબ્દનો પ્રયોગ કર્યા મુજબ આખી જિંદગી જેણે 35 વર્ષથી વધુ કરતાં પણ સમય આ સ્કૂલમાં જ્યારે કાઢ્યો છે, જ્યારે એમની વિદાય અહીંથી થઈ રહી છે, ત્યારે ચોક્કસ પ્રમાણે તમે જે કીધું છે એ શબ્દ યથાયોગ્ય છે એટલું કહું છું. આવનારા સમયની અંદર સાહેબના આશીર્વાદ આપણે બધાને મળતા રહે એ પણ ખૂબ જરૂરી છે. એમનું આયુષ્ય દીર્ઘાયુષ્ય થાય એ પણ ખૂબ જરૂરી છે. અને હું એવું માનું છું કે આજે પણ એની ફિટનેસ મારા ને તમારા કરતાં ખૂબ સારી છે. હું તમે સારી રીતે અનુભવી ચૂક્યા છીએ, પણ આજે ખૂબ ઓછા થાય છે. દેશી ભાષામાં એવું કહી શકાય, ખૂબ લાગણીસભર
વાતોથી એ પોતાની જાતને મૂલવી રહ્યા છે, ત્યારે છેલ્લી વાત એટલી ચોક્કસ પ્રમાણે કહી કરવામાં પ્રણામ કરી અને વિરમું છું. પ્રણામ, જય દ્વારકાધીશ. આભાર અમરીશભાઈ. આપે શિક્ષકના વ્યક્તિત્વને જુદી રીતે એક સરસ રીતે મૂલવવાનો પ્રયાસ કર્યો. આમ તો શિક્ષકનું વ્યક્તિત્વ એ નાળિયેર જેવું હોય છે, બહારથી દેખાય કડક પણ અંદરથી એ એકદમ કુણા હોય છે, એવું આપણે સૌ અનુભવ્યું છે. હવે વિનંતી કરું ડૉક્ટર કમલેશભાઈ જોશી સાહેબને કે એવો પ્રતિભાવ વ્યક્ત કરે. ડૉક્ટર કમલેશભાઈ જોશી સાહેબ. मनोजुगम मारुतितुल्य वेगम जितेन्द्रियम बुद्धिमता वरिष्ठम वातात्मज वानरथ मुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये. मंचस्थ महानुभावो, અમારી બધાની વિદ્યાભૂમિ, સંસ્કાર ભૂમિ, જીવન ઘડતર ભૂમિમાં જ્યારે આપણે આદરણીય એવા શિક્ષક કે જેમનો દર્દીઓ સાથે ખૂબ સારો હૃદયથી નાતો રહ્યો છે અને ખાસ કરીને એમની છાપ છે એ કડક શિક્ષકની તો ખરી જ, પણ એમની આંખમાં તેજ સાથે ભેજ છે એવું ઘણા બધા અમે મિત્રોએ અનુભવ્યું છે. એમનો લાગણીશીલ કરુણાસર સ્વભાવ છે અને ખૂબ બધા જ વિદ્યાર્થીઓનું દર્દ પોતે મહેસૂસ કરી શકે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે ગણિત વિજ્ઞાન એટલે થોડો અઘરો વિષય, એટલે થોડી બધાને તકલીફે પડે સમજવામાં, પણ સાહેબ જ્યારે કઠોર ત્યાં છે ત્યારે બીજા દિવસે પાછા એટલા જ લાગણીસભર થઈ અને દરેક વિદ્યાર્થીઓને પોતાપણા સાથે ખૂબ સારા, જેને કહેવાય ને કે હૃદયસ્થ કરાયું છે, હોઠે નહીં પણ હૃદયથી સાહેબે શબ્દ ખૂબ સારો વાપર્યો હતો. એટલે એવા યોગેશ સાહેબના વિદાય સમારંભ, જ્યારે વય નિવૃત્તિને કારણે તેઓ આ સ્કૂલમાંથી વિદાય લઈ રહ્યા છે. આમ તો એની વિદાય છે એ આપણા બધા માટે આદરણીય સંજીવભાઈ કીધું એમ કે ખૂબ કરુણમંગલ પ્રસંગ છે, કારણ કે સાહેબ સાથે બધાનો નાતો જ એટલો છે કે સાહેબને વિદાય આપે આ સ્કૂલમાંથી એ ખૂબ હૃદય માટે, આમ તો મગજ માટે, બધા જ માટે, કારણ કે લાગણીશીલતા સાથે સાહેબ અહીંથી જાય તો અમારી પછીના જે કોઈ વિદ્યાર્થી આવનાર છે દરેકને ગુરુજનો મળી જ રહેશે, પણ સાહેબનો ભાવ છે કે બધા સાથે ખૂબ જોડાયેલા છે. ત્યારે આપ બધા જ જ્યારે ઉપસ્થિત રહ્યા છો ત્યારે મંચસ્થ મહાનુભાવો, મારા ગુરુજનોના ચરણોમાં વંદન કરું છું. આપ બધા જ માતાઓ, બહેનો અને આદરણીય નીતાબેન અને પાવનાબા જે સાહેબનો પરિવાર છે એમના ચરણોમાં પણ વંદન કરું છું, કારણ કે એક સફળ પુરુષ પાછળ એની માતા તો હોય જ છે જવાબદાર, પણ આદરણીય નીતાબેનના ડેડિકેશનને પણ હું વંદન કરું છું કે એમણે પણ સાહેબને એટલું સરસ રીતે સમય આપવા માટે કટિબદ્ધ કર્યા છે, ત્યાંથી થોડું ઢીલ મૂકી છે એટલે સાહેબ આપણી વચ્ચે જાજો સમય રહી શકે છે. એટલે એમના ચરણોમાં પણ હું વંદન કરું છું. અને ખાસ તો આપણે ચિત્રકૂટ એવોર્ડમાં અમરીશભાઈ મોરારીબાપુ એવું બોલ્યા હતા કે શિક્ષક છે એ સમીક્ષક, પરીક્ષક અને નિરીક્ષક હોવો જોઈએ. તો એ ગુણ છે એ સાહેબે ખરેખર આત્મસાત કરેલા છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આંગળી કોણ સીંધી શકે એના આદર્શો પર, આંગળી કોણ સીંધી શકે એના આદર્શો પર ભેખ ધરી છે જીવનમાં છોકરાઓને પોતાના કરી લેવામાં. આંગળી કોણ સીધી શકે એના આદર્શો પર ભેખ ધરી છે જીવનમાં છોકરાને એના કરી લેવામાં, કારણ કે ક્યારેય એની ડ્યુટીમાં ગદ્દારી કરી નથી. ગદ્દારી ઇન ધ સેન્સ કે સાહેબનો લેક્ચર હોય, સાહેબે ભણાવવાનું હોય ત્યારે અવશ્ય સાહેબની નાદુરસ્ત તબિયત હોય, ટ્રાવેલિંગ કરીને આવ્યા હોય તો પણ સાહેબ અચૂક ક્લાસમાં લેક્ચર લેવા આવતા હતા. અને અમે ગયા પછીના પણ વિદ્યાર્થીનો એવો ભાવ હતો કે સાહેબે અચૂક પોતાની જે સેવા છે એ ખૂબ સારી રીતે પૂરા ડેડિકેશન સાથે બજાવી છે. એવા અને એમને જ્યારે નિવૃત્ત થવાનું થયું ત્યારે આદરણીય મારે યાદ કરવું છે કે અમૃત મહોત્સવ વખતે આદરણીય યોગેશ સાહેબ અને અશોકભાઈ મહેતા સાહેબે આજે સ્ટેજ ઉપર આપણે અત્યારે બિરાજમાન છીએ એ સ્ટેજ એમણે બનાવેલી આપ્યું છે. એકવાર એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને ખાસ કરીને શિક્ષક છે ને એ ક્યારેય આમ સાધારણ ન હોય અને પ્રલય અને નિર્માણ એમની ગોદમાં ખેલતા હોય છે.
એટલે એમણે જે વાવ્યું છે, એમણે જે સંસ્કારો સાથે આપણું બધાનું જીવન ઘડતર કર્યું છે, એ આ દેખાઈ આવે છે કે ઉગી નીકળ્યું છે. બધા જ ગુરુજનોએ મહેનત કરી છે, બધા જ ગુરુજનોના હૃદયમાં સ્થાન છે, બધાને અમે વંદન કરીએ છીએ. પણ યોગેશ સાહેબ છે એ વિદ્યાર્થીઓ સાથે, એમના પરિવાર સાથે એમનો લાગણીશીલ કાયમ માટે નાતો રહ્યો છે. એટલે ખૂબ જ બધા માટે ટૂંકમાં પ્રેરણાસ્ત્રોત છે, વંદનીય છે, અને કાયમ માટે બધાને એના ઉપર ખૂબ લાગણી હોય છે. ખાસ કરીને આ તકે અમારે મહુવાથી પધારેલા આદરણીય પડિયા સાહેબ, કમલેશભાઈ, ઝા સાહેબ, નાનકભાઈ અને સાહેબના મિત્રો જે સુતરિયા સાહેબ ને રમેશભાઈને બધા આવ્યા છે. ઘનશ્યામભાઈ લાકણોતરા કે જે આપણા અમૃત મહોત્સવના દાતા હતા, એમણે ખૂબ સરસ રીતે આપણને બધાને 1600થી 1700 માણસોને ખૂબ સારું ભોજન કરાવ્યું છું. આ તકે યાદ કરું છું આદરણીય અમરીશભાઈને પણ આ યાદ કરું છું કે એમના પરિવાર વતી 1 લાખ જેવી રકમ આપણને અમૃત મહોત્સવમાં આપવામાં આવી હતી. અને દર વખતે આ બધા જ જે દાતા પરિવાર છે અને ખૂબ સરસ રીતે સ્કૂલનું કામ પણ અમૃત મહોત્સવ પછી થઈ રહ્યું છે. અને મારો અનુભવ ખાલી 1 મિનિટ માટે કહી દઉં છું. હું 10મા ધોરણ પછી પીટીસીમાં એડમિશન લઈ લીધું અને શિક્ષક બનવાની ભાવના સાથે ખૂબ સરસ રીતે શિક્ષક જ ઘરેથી થવું એવી ભાવના હતી અને એડમિશન લઈ લીધું હતું. આદરણીય યોગેશ સાહેબ મને મળ્યા, મારા ઘરે આવ્યા, મારા પિતાશ્રીને સમજાવ્યા કે તમારો દીકરો શિક્ષક કરતાં પણ આગળ કંઈક થાય એવું એનામાં ટેલેન્ટ છે, એમને મહેરબાની કરીને તમે પીટીસી ન કરાવો. અને પછી મેં 11th-12th ભાવનગર કર્યું. ડૉક્ટર વિપુલભાઈ બાવળિયા મારી સાથે હતા 11th-12thમાં, શિવજીભાઈ જિંજાળા પણ સાથે હતા, ભરતભાઈ જિંજાળા પણ સાથે હતા. એટલે આ બધાએ અમે 11th-12th કર્યું. બીજી એક વાત છે ને સાહેબ માટે એક ખૂબ અગત્યની વાત કે એ દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થીને એવું કહે કે ભાઈ નિર્વ્યસની જો તમે, વ્યસન માટે ખૂબ કહેતા બધા છોકરા. એકવાર એ બાબતને તાળીઓના ગડગડાટથી વધાવી લો, કારણ કે એમણે ઘણા બધા છોકરાઓને નિર્વ્યસની બનાવ્યા છે. અને બીજી એક વાત મને જો એની ગમતી હોય તો એ કાયમ અપ ટુ ડેટ હોય. એને ક્યારેય તમે લગર વગરમાં કે એને ઈન ન માર્યું હોય કે એને વાળ ન ઓળ્યા હોય, એ પરિસ્થિતિમાં તમે એને ક્યારેય જોયા નહીં હોય. મેં તો એને જો કે બગા હું ખાતા કોઈ નથી પાડ્યા મોદી સાહેબની જેમ. એટલે એ બાબતે સાહેબને વંદન કરવા પડે. અને ત્રીજું શિક્ષકનો ગુણ છે એક નિર્વ્યસની હોવો જોઈએ, એક એનો પરિધાન છે એ વ્યવસ્થિત હોવો જોઈએ, અને ત્રીજો છે કે નિર્દંભી હોવો જોઈએ. એટલે કે એનામાં કોઈ પણ પ્રકારનો દંભ ન હોવો જોઈએ, એના હૃદયમાં સંવેદના હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ. તો આ બધા જ ભાવ મેં મારા જીવનમાં આદરણીય યોગેશ સાહેબના લાઈફસ્ટાઈલ, એના જીવન પર્યત સાક્ષાત કરેલા છે, અનુભવેલા છે. એટલે આ તકે બધા ઉપસ્થિત રહ્યા છો. અને ખાસ કરીને ભાવેશભાઈ પધાર્યા છે વિડીયો માટે મહુવાથી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને કાનાબાર સાહેબ, ન્યૂઝ ચેનલવાળા કાનાબારભાઈને એક વાર તાળીઓના ગડગડાટથી વધાવો. જ્યારે સ્કૂલમાં ફંક્શન હોય છે ત્યારે એમનું ડેડિકેશન ખૂબ સારું હોય છે. તમામ પત્રકાર મિત્રો જે અહીંયા પધાર્યા હોય એમનો સ્કૂલ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ બધા જ મહેમાનોએ અમૂલ્ય સમય આપ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. આપ બધા પધાર્યા છો. થેન્ક યુ. સૌથી મોટો ભય પરાજયનો હોય છે, પણ પુત્રાત શિષ્યાત પરાજય. કાં એનો દીકરો એનાથી સવાયો બને અને કાં એનો શિષ્ય એનાથી સવાયો બને, ત્યારે એનું હૈયું ગદગદ થતું હોય છે. આ માત્ર શિક્ષકના વ્યવસાયમાં જ શક્ય બને છે. બીજા કોઈ વ્યવસાયમાં બધા આપણીથી આગળ વધે તો આપણને ઈર્ષા થતી હોય છે, પણ અહીંયા આપણે એ ભાવનાત્મક વાતાવરણ જોઈ રહ્યા છીએ. યોગેશભાઈ જોશીના અભિવાદન માટે VM જોશી સાહેબ, VM જોશી સાહેબ, AD ભટ્ટ સાહેબ, સાહેબ આમ પડ્યો હિંમત રાખીને થઈ ગયું. ઉમેશભાઈ મોદીનું અભિવાદન સાહેબ બિપિનભાઈ અભિવાદન કરી રહેશે. બિપિનભાઈ જ અભિવાદન કરશે. ઉમેશભાઈ વતી AD ભટ્ટ સાહેબને વિનંતી કરીએ કે યોગેશભાઈનું શાલથી અભિવાદન કરશે. મનીષભાઈ પુરોહિત
મહુવાથી પધારેલા છે એમને વિનંતી કરીએ કે યોગેશભાઈનું અભિવાદન કરશે. મુર્તુજભાઈ અમુલક સ્ટોર્સ, હું જેના નામ બોલું છું ઝડપથી અહીંયા પધારે અને અભિવાદન કરે. અમરીશભાઈ ડેર, ઘનશ્યામભાઈ લાખણોત્રા, અમરીશભાઈ ડેર. ઉપાધ્યાય સરને વિનંતી કરીએ કે સાહેબનું અભિવાદન કરશે. ઉપાધ્યાય સર. ડૉક્ટર નિર્મળ સરને વિનંતી કરીએ કે સાહેબને અભિવાદિત કરે. ઉપાધ્યાય સાહેબ અત્યારે યોગેશભાઈનું અભિવાદન કરી રહ્યા છે. મનીષભાઈ પુરોહિતને વિનંતી કરીએ કે એઓ અભિવાદન કરે. નિર્મળ સર. ડૉક્ટર નિર્મળ સરને વિનંતી કરીએ. વંશ સાહેબ અને ભોલેને વિનંતી કરીએ કે એઓ સાહેબનું અભિવાદન કરે. સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા થોડી વાર પછી એમનો આપણે ક્રમ લઈએ છીએ. હા, પ્રવીણાબેન ભટ્ટને વિનંતી કરીએ. હિતેશભાઈ કે ઉપાધ્યાય, TJBS સાહેબનું અભિવાદન કરશે. શૈલેષભાઈ સી મકવાણા, મનસુખભાઈ જોશીને વિનંતી કરીએ કે એઓ યોગેશભાઈ જોશીનું અભિવાદન કરે શાલ ઉગાડીને. શૈલેષભાઈ મકવાણા. ભૂપતભાઈ જોશી અને મંજીભાઈ સાહેબનું શાલ અર્પિત કરીને અભિવાદન કરશે. આપણી તાળીઓ પડતી રહેવી જોઈએ. આપણો ભાવ એ વ્યક્ત થાય. પહેલા જ્ઞાતિવતી અને પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અભિવાદિત કરશે સાહેબને. તાળીઓથી વધાવીએ. અહીંયા એમણે કેટલાય એવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. મહેશભાઈ કન્ટેનર મંગાવું છે પીપાવતી સામાન બહુ ઉઠતો એમાં કઈ ઘટન મારી એમ્બ્યુલન્સ લઈ આવી કદાચ ચિરાગભાઈ જોશી અને કમલેશભાઈ. સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક સાથે જ સાહેબનું અભિવાદન કરશે અને એમની લાગણીઓ વ્યક્ત કરશે. આપણે સમયને થોડો આપણા પાસે રાખવો છે. આમ તો આપ સૌનો ભાવ છે, પણ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક સાથે જ અહીંયા આવી જશે અને સાહેબનું અભિવાદન કરશે. આપણે જોરદાર તાળીઓથી આ અભિવાદનને વધાવીએ.
ડોક્ટર કમલેશભાઈ વિશિષ્ટ રીતે સાહેબનો સ્કેચ તૈયાર કરીને લઈ આવ્યા છે અને સૌ વિદ્યાર્થીઓ આ નિસ્બતને અહીંયા દૃશ્યમાન કરી રહ્યા છે. તાળીઓથી વધાવી અભિવાદનને. રાકેશ 35 વર્ષની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાનું આ સન્માન છે. આ વ્યક્તિનું સન્માન નથી, પણ વ્યક્તિના 35 વર્ષની જીવન યાત્રાનું શ્રેષ્ઠતાનું આ સન્માન થઈ રહ્યું છે. હા એમ એ બરોબર એ રેડી હલો ભાઈ 1 મિનિટ ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ સરસ્વતી માતા કી જય મેટા ભાઈ આવાજ ધીમો આવ્યો થોડો હું સાહેબ ઓ ભાઈ સાહેબ ચાલો રેડી હાલ હાલ કમલેશભાઈ હાલ મારા મામાને એમ ન હાલે તો પછી મારા મામા હાટું રાંધવાનું મારે શું કરવાનું કોણ રાંધી જાય એમ ન હાલે હું ફોન કરું ઓકે એ મુર્તુજા ઉભો રે ભાઈ હા બસ એમ મારે હાજરી પૂરવાની રેડી રેડી હાલો લોકોને ઝડપથી વિનંતી છે કે સાહેબને ભાવ વંદના કરીને નીચે પોતાનું સ્થાન લે. ફોટો પર એવી જગ્યા રાખો. જે લોકોએ અભિવાદન કરી લીધું છે એને વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. ઝડપથી આપણે કાર્યક્રમ તરફ જવું છે પાછું. અરે ચિરાગભાઈ ઓકે મહેતાભાઈ મોબાઈલમાં ફોટો તો સમય જાય ને જે લોકોના ફોટા પડી ગયા છે અભિવાદન થઈ ગયું છે એ લોકો મંચ પરથી પોતાનું સ્થાન ગ્રહણ કરે ખુરશી પર. અભિવાદનની યાત્રા આજે હલો ભાઈ બસ હવે રેડી ભાઈ. ઓ ભાઈ શેઠ 2 મિનિટ પ્લીઝ. વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા. ચલો સાહેબ ભાઈ સાહેબ. ઓ વડીલ હા વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા બસ જેમ ઝડપથી એ હોદ્દેદારો અહીં આવીને સાહેબનું અભિવાદન કરે. વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા, ચેમ્બર ઓફ કોમર્સ રાજુલા અને નાગરિક બેંક રાજુલા સૌએ પ્રસાદ
વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ રાજુલા, ચેમ્બર ઓફ એસિડિટી છે ને એસિડિટી. હાલો હાલો આવી ગયું સર. મનસુખભાઈ જોશી નાગરિક બેંકમાં હતા એ, ધર્મેશભાઈ પંડિત રઘાણી, MM સાવલિયા સાહેબ, NN ઉપાધ્યાય સાહેબ, જગદીશભાઈ સુતરિયા, મહુવા મિત્ર મંડળ શિક્ષક મિત્રો મહુવા, ખોડુભાઈ માંજરિયા, વકીલ એસોસિએશન રાજુલા, વિમલ અગ્રાવત સાહેબ, રઘાણી પરિવાર અને જયેશભાઈ મહેતા એ સૌ સાહેબનું અભિવાદન કરશે. આપણે ઝડપથી ડૉક્ટર પડિયા સાહેબ અને જાસર પણ સાહેબનું અભિવાદન કરશે. નાનકભાઈ પણ સાથે જોડાશે. સુતરિયા સાહેબ, રમેશભાઈ, આ સૌ જેમના નામ બોલ્યા છે એ સાહેબને ઝડપથી પોતાનો ભાવ વ્યક્ત કરશે સન્માન દ્વારા. કેમેરામાં ડિલેટનું બટન આવી ગયું. જે લોકો અહીંયા અભિવાદન કરી રહ્યા છે અને જે લોકો અહીંયા બેઠા છે એ ભરતભાઈ. બધાનો ભાવ સાહેબ તરફ એક જ સરખો છે. ભરત પણ અત્યારે જે પ્રતિનિધિ રૂપે, આપના જ પ્રતિનિધિ રૂપે બીજા લોકો સાહેબનું અભિવાદન કરી રહ્યા છે. ભરત મુકેશભાઈ, ઘનશ્યામભાઈ, મહેશભાઈ એ મહુવાથી પધારેલા સાહેબના ખાસ મિત્રો છે એ પણ સાહેબનું અભિવાદન કરશે. ચેમ્બર ઓફ કોમર્સ સાહેબનું અભિવાદન કરી રહ્યું છે. રુદ્રગણ ગ્રુપ રાજુલા સાહેબનું અભિવાદન કરી રહ્યું છે. વિશાલભાઈ રાજગુરુ સાહેબનું અભિવાદન કરશે. એ સિવાય પણ કોઈને સાહેબનું અભિવાદન કરવું હોય, નામ ન લખાવી શક્યા હોય, એમને માટે આ મંચ ખુલ્લું છે. તેજસભાઈ લહેરીને વિનંતી છે, કારણ કે વિધિન 5 to 6 મિનિટ સન્માનિત કાર્યક્રમ પૂરો કરી અને આપણે બધાએ હજી યોગેશ સાહેબને સાંભળવાના છે. તો ખાસ દરેક મિત્રો થોડી ઝડપ કરો પ્લીઝ, કારણ કે જમવાનો સમય પણ થઈ ગયો છે, 8:45 વાગી ગયા છે. 15 મિનિટ સાહેબ બોલવાના છે. 9:15 આપણે ભોજન સમારંભ શરૂ કરવાનો છે. તો પ્લીઝ દરેક મિત્રો પધારી જાઓ. હરેશભાઈ રાજાએ મહુવાથી પધાર્યા છે, પણ સાહેબનું અભિવાદન કરશે. રેડી રેડી. સાહેબ આપનો ભાવ ચોક્કસ સ્વીકારે છે, પણ કોઈ પણ પ્રકારની ભેટ સાહેબ નહીં સ્વીકારે એ બહુ પ્રેમપૂર્વક સાહેબનો આગ્રહ છે. એટલે આપ માત્ર આપનો ભાવ પુષ્પ દ્વારા અથવા તો શાલ દ્વારા જ વ્યક્ત કરશો. અન્ય કોઈ પ્રકારની ભેટ સાહેબ સ્વીકારશે નહીં એવો એમનો પ્રેમાગ્રહ છે. એટલે આપણે એમને અનુસરીશું. અશોકભાઈ મહેતા ચાલો ઓકે. હર્ષદભાઈનું સન્માન કરશે. યોગેશભાઈના વાદન કરશે. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત હોય તો ઝડપથી આવે. ભાઈ ઉભા આમ જ હરકત આવે પછી પડશે મોઢું દેખાય એમ. સૌને વિનંતી કે ઝડપથી અભિવાદન કરે. સમસ્ત બ્રહ્મ સમાજ રાજુલાના પ્રતિનિધિઓ સાહેબનું અભિવાદન કરે છે. આવડે
ભાઈ યાર મજબૂરીનું બીજું ના જુઓ. અરે અહીં સામે જ છું, હાઈસ્કૂલની સામે આપણે સૌ લોકોની વિનંતી છે કે પ્રસાદની વ્યવસ્થા અહીંયા સંપૂર્ણપણે સુચારુ રીતે કરી જ છે, એટલે આપણે સૌ પ્રસાદ લઈને પછી જ છૂટા પડીશું એવી વિનંતી છે. આવો અહીં અંદર આવો. ઠીક ઠીક પત્ર ખરાબ છે અમારી. અરે બોલા ભાઈ સમસ્ત બ્રહ્મ સમાજ રાજુલા સાહેબનું અભિવાદન કરી રહ્યું છે. અશોકભાઈ મહેતા સાહેબ રામલલ્લાની મૂર્તિ અર્પણ કરીને સાહેબનું અભિવાદન કરશે અને હર્ષદભાઈનું અભિવાદન પણ તેઓ કરશે. નીકળી જવાનું. 1 મિનિટ. ઓકે. હર્ષદભાઈ જોશી યોગેશભાઈના પિતાશ્રીનું અભિવાદન અને યોગેશભાઈનું અભિવાદન રામલલ્લાની મૂર્તિ દ્વારા કરી રહ્યા છે અશોકભાઈ મહેતા સાહેબ. અયોધ્યામાં રામલલ્લા એવા અને હવે આજે 28મી એપ્રિલે યોગેશભાઈના ઘરે રામલલ્લાનું પ્રાગટ્ય અને હવે એક પુસ્તક બુધ છે નિકાબાબી યોગેશભાઈને આપશે. અમારે તો પાયાના પંદર જો તમે ટિફિન બનાવી દીધા સૌને પુનઃ વિનંતી છે કે અહીંયા પ્રસાદની સંપૂર્ણ સુચારુ વ્યવસ્થા છે. થોડી જ વારમાં આપણે એ તરફ જવાના છીએ, એટલે સૌને પ્રસાદ લઈને છૂટા પડવા વિનંતી છે. મંચસ્થ મહાનુભાવ, મારા માતા પિતા તથા કોર કમિટીને અથવા મારા આમંત્રણને માન આપીને આવેલા આપ સૌ તથા જેને હું મારું ઘરેણું ગણું છું એવા આપ સૌ મારા વિદ્યાર્થીઓ, સૌને સ્નેહ નમસ્કાર. જે સંઘવી હાઈસ્કૂલમાં 1989 થી 2024 દરમિયાન 3.5 દાયકાની 35 વર્ષની આ સંસ્થામાં સેવા આપી અને શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં હું આવ્યો ત્યારે ખ્યાલ આવે છે કે શિક્ષણ એ કેળવણીનું કામ છે. જેમ કુંભાર પોતાના ઘડાને અંદર અને બહાર બંને બાજુ હાથ રાખીને કેળવે છે, એમ શિક્ષક બહારથી ટપલા પણ મારે છે અને અંદરથી હાથ રાખે છે, જેથી પોતાનું માટલું છે એ તૂટે પણ નહીં અને મજબૂત થાય. આવું કામ શિક્ષણનું છે. એટલે ગાંધીજીએ શિક્ષણ માટે કેળવણી શબ્દોનો ઉપયોગ કરેલો, કેળવે છે. આવું કામ, સરસ મજાનું કામ આરંભથી અત્યારે નિવૃત્તિ પર્યંત મેં કર્યું છે અને વિદ્યાર્થીઓનું હીર પારખવાનો મેં શક્ય ત્યાં સુધી પ્રયત્ન કર્યો છે અને એનો મને ગર્વ છે. મા સરસ્વતીની પ્રેરણા અને મારા પૂજ્ય માતા પિતાના આશીર્વાદથી
આજે 35 વર્ષની સેવા કરી અને વય મર્યાદાને કારણે હું નિવૃત્ત થઈ રહ્યો છું. આજની ક્ષણ મિત્રો મારા માટે ખૂબ વસમી છે, કારણ કે તમને બધાને વ્યવહારમાં હું બહુ કડક લાગતો હતો, પણ બહુ અડગ રીતે ઊભો રહી અને તમારી સામે હું બોલી રહ્યો છું કે હવે હું જિંદગીના નવા મુકામ ઉપર જઈ રહ્યો છું. આટલા વર્ષોની યાત્રા મારી આંખ સામે અત્યારે આવે છે અને મને ભાવ વિભોર કરે છે. રાજુલા આસપાસનું વાતાવરણ અને સ્પંદનો નું સાત્વિક અનુભવ કરું છું અને આ 35 વર્ષ મને એણે સાચવો, આ ભૂમિને હું પ્રણામ કરું છું. કવિ શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં એણે કીધેલું છે કે વર્ગ એ જ સ્વર્ગ, અને પદમાં નહીં પણ ક્રિયાપદમાં મેં હંમેશા રસ રાખ્યો છે. એટલે જ 1994માં ડૉક્ટર PN ભટ્ટ રાજકોટ ગયા ત્યારે બિપિન કાકાએ મને કીધું હતું, તું આચાર્ય તરીકે આવી જા, તો આપણે કંઈ ઇન્ટરવ્યૂ લેવા નથી. ત્યારે બધું ચાલતું હતું. મેં કીધું કાકા, મારો જન્મ કુદરતે વિદ્યાર્થીઓની સાથે રહેવામાં અને એને ઘડવામાં કર્યો છે, માટે આચાર્ય થવું નથી. અને એ સમયે હું આચાર્ય ન થયો કારણ કે મારે વિદ્યાર્થીઓ સાથે લાઈવ રહેવું હતું. આ પછી AD ભટ્ટ સાહેબ નિવૃત્ત થયા અને સુપરવાઇઝરની જગ્યા ખાલી પડી. ત્યારે પણ એણે કીધું કે સુપરવાઇઝર થઈ જાઓ, પીરિયડ ઓછા આવશે. મેં કીધું મારે ભલે રોજ દર અઠવાડિયે 37 પીરિયડ લેવા પડે, મારે સુપરવાઇઝર નથી થવું. 2 વર્ષ હું ઇન્ચાર્જ રહ્યો, પણ પૂરા 37 પીરિયડ લઈને, કારણ કે મારે વિદ્યાર્થીઓની સાથે રહેવું. આ શાળામાં તમને બધાને કદાચ ખ્યાલ નહીં હોય, પણ આ શાળાને મેં 2 વખત વિજ્ઞાન મેળામાં રાજ્ય કક્ષાએ પહોંચાડી છે અને 1994માં આ શાળાને નેશનલ કક્ષાએ મદ્રાસમાં હું 15 દિવસ માટે સોમૈયા ચંદ્રેશને લઈ ગયો હતો અને નેશનલ લેવલ સુધી આ શાળાને મેં પહોંચાડ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પ્રકૃતિને જાણે અને કુદરત શું છે એનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે, એ માટે જામવાળા અને હિંગોળગઢમાં 3 દિવસ સરકાર દ્વારા જે પ્રોગ્રામો થતા હતા ટેન્ટમાં રહેવાના, એમાં સતત વિદ્યાર્થીઓને 12 વર્ષ સુધી લઈ ગયો છું, જેથી વિદ્યાર્થીઓ કુદરત શું છે એ જાણે. કારણ કે અત્યારના છોકરાને કુદરત શું છે એ ખબર નથી. આ કરવા માટે હું 3 દિવસ છોકરાને ટેન્ટમાં રાખી અને 12 વર્ષ સુધી સતત લઈ ગયો છું. શિક્ષક તરીકે ગ્રામ્ય જીવનના વિદ્યાર્થીઓને સાથે રહેવાનું મારે બહુ થયું છે. મિત્રો બપોરે ટિફિન આવે, હું જમી લઉં, 10 મિનિટમાં જમાઈ જાય. 20 મિનિટ હું અહીંયા બધા વિદ્યાર્થીઓ જમતા હોય એની વચ્ચે ચક્કર મારું અને એ પ્રેમથી તમે કૃષ્ણના ગોવાળિયા શું જમે એવું સરસ મજાનું ટિફિન, રોટલો, શાક અને છાશ આ છોકરાઓ જમતા હોય ત્યારે મને અતિશય આનંદ થાય છે. અને ક્યારેક છોકરાઓ અમુક કહે પણ, સાહેબ હું ખાલી છોકરો રોટલો અને છાશ પીતા હોય, બેટા શાક કેમ નથી લાવ્યો? સાહેબ સવારમાં મારી મમ્મી દાળીએ વહી ગઈ. એ સમયે કહેવાય નહીં, પણ ત્યારે 10 રૂપિયા હું આપીને કહું કે બેટા બિસ્કિટ લઈ આવ. આવો પ્રયત્ન મેં કર્યો છે. વિદ્યાર્થી ચપ્પલ વગર આવે, જાહેરમાંની ખૂણામાં બોલાવવું. વર્ષની શરૂઆત થાય, શિક્ષક ક્લાસ ટીચરને પૂછું કોણ યુનિફોર્મ નથી પહેરતું, મારી પાસે મોકલો. અને મને જરૂરી લાગે, ઘણા કે મારે માતા નથી, ઘણા કે પિતા નથી, અથવા ઘણા કે મારે એ પ્રમાણે દાઢી નથી આવતી,
તો હું કેન પ્રકારે હું એના આ બધી વ્યવસ્થા કરવા માટે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે, એનો મને ગર્વ છે. આજે થોડુંક ક્ષમા કરજો. આ ગ્રામ્ય વિદ્યાર્થીઓની વાત કરી સાહેબ, એનામાં ભોળ પણ બહુ હોય છે છોકરાઓમાં, અતિશય. તમારે ભોળ પણ જોવું હોય તો ગામડાના છોકરામાં જોવું. અને વિશ્વાસ એવો હોય કે કદાચ એના મા બાપને પણ કહી દે કે મારા સાહેબે કીધું એટલે સાચું જ હોય. એટલો શિક્ષક ઉપર વિશ્વાસ હોય આ છોકરાઓને, અને શિક્ષક પ્રત્યેનો આદર હું ત્યારે જોઈ શકું છું. એટલો સરસ મજાનો આદર આ છોકરાઓનો હોય છે. અનેક છાત્રો આ સ્કૂલમાં આવ્યા ગયા, પરંતુ જીવનમાં કેમ જીવવું, સમૂહ કેમ રહેવું, એનો પાઠ આ સ્કૂલે શીખવાડ્યો છે. મિત્રો, અત્યારના છોકરાઓ મેગી ખાય અને આ ડૉક્ટરો એમ કહે કે એનામાં હિમોગ્લોબિન ઓછું છે અને B12 ઓછું છે. અમારા છોકરાઓએ શાક રોટલો ખાધો, B12 હું B24 વાળા બધા જુઓ, B24 વાળા છે, અને હિમોગ્લોબિન 12 હોય, આ બધા 15 વાળા બેઠા છે. આ છોકરામાં ક્યાંય ગમે ના નાખવો કે મારો સંઘવી હાઈસ્કૂલનો છોકરો પાછો ન પડે. એવા સરસ મજાના વિદ્યાર્થીઓ આ શાળાએ આપ્યા છે, એનો મને ગર્વ છે. મેં હંમેશા વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતરમાં બહુ ધ્યાન અથવા તો ભાર આપ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીમાં શિસ્ત આવે, તમે બધાએ ભણી ગયા છો ખ્યાલ આવે. પછી વિદ્યાર્થીઓમાં સંસ્કારો આવે અને વ્યસન મુક્તિ વિદ્યાર્થી થાય અને જીવન ઉપયોગી શિક્ષણ મળે, એવા મેં પ્રયત્ન કર્યા છે. પહેલા પીરિયડમાં હું પોતે દરેક ક્લાસમાં જઈને તપાસ કરું છું કોની પાસે ગુટકા કેવું છે કે નહીં. અને આ માટે મેં એને વાલથી સમજાવ્યા પણ છે, અને ન માને તો હું કડક પણ થયો છું, પણ એ ફક્ત અને ફક્ત વિદ્યાર્થીના ભલા માટે થયું છું. વિદ્યાર્થીમાં રહેલા સદ્ગુણો અને સાત્વિક વૃત્તિ પ્રગટ થાય અને એનામાં ક્યાંય પણ કચાશ ન થાય, એનો હું નિમિત્ત બન્યો છું, એનું મને ગર્વ છે. મેં મારા વિદ્યાર્થીઓને ઉત્તમ માનવીય મૂલ્યો શીખવવામાં યથામતી પ્રયાસ કર્યો છે, જેથી તેમાં વ્યવસાયિક વિકાસ થાય. પોતે ભલે ભણવાનું તો દરેકને કુદરતે આપ્યું છે, પણ વ્યવસાયમાં પોતે સારો વિકાસ કરી શકે અને પોતાના પગભર થાય અને પોતાનો સામાજિક વિકાસ થાય અને ઉન્નતિ થાય, જેના સારા પરિણામ અત્યારે મને દેખાય છે. અને એનું ઉત્તમ પરિણામ છે એ આપણો 17 ડિસેમ્બરે થયેલો અમૃત મહોત્સવ છે, જેમાં 1700ની સંખ્યા થઈ હતી અને વિદ્યાર્થીઓએ 15 લાખ રૂપિયા આ પોતાની શાળા માટે આપ્યા છે. મિત્રો, બધાને શાળા પ્રત્યે ખૂબ લાગણી છે, મારી પ્રત્યે પણ ખૂબ લાગણી છે, અને એ આ શાળાની લાગણીની હિસાબે અમૃત મહોત્સવ છે એ શક્ય બન્યો છે. અને હમણાં કમલેશભાઈ કીધું એમ કે આ 45x22નું સ્ટેજ મેં અને અશોક સાહેબે બનાવી એટલે મને લાભ મળ્યો છે. પણ મિત્રો, એ કોઈ સ્ટેજ માટે નથી. હું ચોમાસામાં નીકળું, છોકરાઓ બિચારાને અહીં પાણી હોય, 80% છોકરાઓ ટિફિન લઈને આવે, જમે ક્યાં? તો મારો પ્રયત્ન એવો છે કે છોકરાઓ અહીં બેસે, થોડાક પૈસા વધે તો ઉપર ડોમ થઈ જાય, તો મારા છોકરાઓ જે ચોમાસામાં નીચે બેસી અથવા તો ઊભા વરસાદમાં ટિફિન ખાય, એ અહીં બેસી ઓટા ઉપર અને બેસી શકે, એટલા માટે આ સ્ટેજ બનાવ્યું છે. ઉપયોગ ભલે અત્યારે એનો આ રીતે થયો છે, પણ મૂળ આશય એ છે. એટલે હું અને અશોક સાહેબ આના નિમિત્ત બન્યા છે, એ બદલ ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર. આ સરસ મજાના પ્રસંગે મને સરસ મજાનો વ્યવસાય આ મળ્યો છે, અને વિદ્યાર્થીઓ
પોતાની ખૂબ જ અગવડતા, તમને ખ્યાલ છે કે આ સ્કૂલમાં કેટલી અગવડતા છે, અગવડતા વચ્ચે પણ દરેક વિદ્યાર્થીએ પોતાનો વિકાસ કર્યો છે. તમે જાઓ તો જે સંઘવી હાઈસ્કૂલનો વિદ્યાર્થી હોય, ગમે એવો મોટો સ્ટોર હોય, ગમે એ દુકાન લઈને બેઠો હોય, તો સંઘવી હાઈસ્કૂલનો વિદ્યાર્થી હોય એ અગવડતામાં જ ભણ્યા છે. તો પોતાની અગવડતા હોવા છતાં પણ એ સારી રીતે આ સ્કૂલમાં ભણ્યા છે અને પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં તો નહીં પણ વિદેશમાં પણ આ સ્કૂલના વિદ્યાર્થીઓ સારી રીતે સેટ થયા છે અને સ્કૂલને સતત યાદ કર્યા કરે છે. આ વ્યવસાયની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે મારા વિદ્યાર્થીઓ છે. હું મારા 35 વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ એ હું તમને ગણું છું કે તમે બધાએ આગળ વધી અને મને ઉજળો કરી દીધો. તો આપ બધાએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો એ બદલ ખૂબ ખૂબ તમારો બધાનો આભાર. આ ક્ષણે હું પૂજ્ય મારા કાકા એવા બિપિન કાકા, ટ્રસ્ટીઓ અને સમગ્ર લહેરી પરિવારનો આભાર માનું છું. તેમજ કે જેણે મારામાં વિશ્વાસ મૂકી અને મને આવું સરસ મજાનું ઉમદા કાર્ય કરવાનું તક આપી. આ ઉપરાંત લહેરી પરિવારના સ્વર્ગસ્થ પૂજ્ય કનુદાદા, અમુદાદા, ભાનુબા અને શશી કાકાની ચેતનાને હું આ ક્ષણે વંદન કરું છું. આ ઉપરાંત આપણા જૂના વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ છે, ગાંધી સાહેબ, પછી ભૂતપૂર્વ પ્રિન્સિપાલો, પછી ઇન્ચાર્જ પ્રિન્સિપાલો, ભૂતપૂર્વ શિક્ષકો મુકુંદ સાહેબ નહીં બધાએ, અને અત્યારના શિક્ષકોનો પણ સાથે ખાસ યાદ રાખવાનું કે મારા શરૂઆત થઈ આ શાળામાં એ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી મારા પથદર્શક રહ્યા છે એવા એડી ભટ્ટ સાહેબને પણ હું પ્રણામ કરું છું. આ બધાય મારા સ્ટાફના પ્રેમ અને સહયોગથી જ હું મારું શિક્ષકત્વ છે એ ઉજળું કરી શક્યો છું. તો એનો પણ ખૂબ ખૂબ આભાર. અંતમાં હું નતમસ્તક રહી મારા માતા પિતાનો કે જેના આશીર્વાદથી મારું જીવન છે એ આ સરસ મજાનું રહ્યું છે. આ ઉપરાંત ફરી વખત ભૂલાય નહીં મારા લક્ષ્મણ જેવા નાના ભાઈ પ્રકાશ, મારી બેન જ્યોત્સના, મારા બંને પુત્રો, એક અમેરિકા છે આવી નથી શક્યો, બીજો મલય, અને મારા પુત્રવધુ અમેરિકાથી પરમ દિવસે જ આવ્યા છે કેશા, અને મારા જોશી પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ તમે બધા અહીંયા પધાર્યા એવા બધા મારા સ્વજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સૌથી પહેલું મારી કોર કમિટી છે જેણે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે, નામ પર્સનલી નથી લેતો, એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ મજાનો પ્રોગ્રામ મારી કોર કમિટીએ કર્યો છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને છેલ્લે જેણે આ 35 વર્ષમાં મને એક પણ દિવસ સ્કૂલમાં મોડો નથી પડવા દીધો, ભાઈ કમલેશભાઈ કીધું એમ, અને મને હું સાયકલ લઈને બસ સ્ટેન્ડે આવતો ત્યારે મારી સાયકલ પણ ચાવી ખોલીને તૈયાર રહે એવા મારા પત્ની નીતાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને સ્કૂલમાં એણે નિયમિત રહેવા દીધો છે. ફરી વખત આવું સરસ મજાનું મારું આવું બહુમાન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય અસ્તુ. સાહેબે ડોમની વેદના રજૂ કરી અને એની વેદનાને સાંભળી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ઘનશ્યામભાઈ લાખણોત્રા અને રાજેશભાઈ લાખણોત્રા તરફથી અહીંયા ડોમ બનાવી દેવામાં આવશે. સાહેબના વિદાય સમારંભ કે નિવૃત્તિ સમારંભ નિમિત્તે એમના તરફથી આ એક દાન જાહેર કરવામાં આવ્યું છે. એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમના અંત તરફ જઈએ હરેશભાઈ ગોહિલની વિનંતી કરું કે આભાર દર્શન કરે. માતૃભૂમિ એવી જે સંઘવી હાઈસ્કૂલના પટાંગણમાં મા સરસ્વતીના સાનિધ્યમાં અને જેમણે પ્રાઇમરી શિક્ષણ પૂરું કર્યા પછી જીવન ઘડતરની અંદર બહુમૂલ્ય ફાળો આપ્યો છે એવા આદરણીય આપણા યોગેશ સાહેબના વિદાય સમારંભમાં એમના આમંત્રણને માન આપીને પધારેલા એમના પરિવારજનો, એમના અંગત મિત્રો, મહુવાથી આવેલ, ભાવનગરથી આવેલા, તેમજ રાજુલાના સમાજ અગ્રણીઓ, તેમજ એમના હૃદયસ્થ જે રહી છે એવા વિદ્યાર્થીઓ બધાએ આ તકે હાજરી આપી અને એ માટે જે સંઘવી હાઈસ્કૂલ પરિવાર વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થોડીક વાત આભાર વિધિ છે પણ સાહેબ થોડીક વાત માત્ર 2-3 કહી દઉં કે 1989માં અમે અહીંયા આવ્યા અને સાહેબ પણ સાથે આવ્યા
ત્યારથી અને આમે જ્યારે જે આપણી પ્રાઇમરી સ્કૂલ છે એમાં આપણે પાયો મજબૂત કરતા હોઈએ છીએ, પણ જ્યારે હાઈસ્કૂલમાં આવી છીએ ત્યારે જીવન ઘડતર આપણું સાચું ચાલુ થતું હોય છે. અને અમે એવા સૌભાગ્યશાળી રહ્યા કે એ વખતે એકદમ નવો સ્ટાફ અમને મળ્યો હતો, અને એમાં યોગેશ સાહેબ ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે એમની જે ભણાવવાની પદ્ધતિ હતી, દિલથી જે શીખવાડવાની પદ્ધતિ હતી, એ ખરેખર આજે દેખાઈ આવી છે કે એમનો જે આજે વિદાય સમારંભ થયો છે, એમનું જે સન્માન થયું છે, એ જ એમની ફળશ્રુતિ છે. સાથે સાથે એમણે ઘડતર કર્યું છે ને એના ઉદાહરણો અહીંયા છે કે ડૉક્ટર કમલેશભાઈ કાતરિયા, કે માત્ર એ ડૉક્ટર બને એવું નથી, પણ એમની જે સાહેબે એમને ઘડતર આપ્યું હતું ને સેવાભાવ એમનામાં છે. અને એવા ઘણા દાખલાઓ છે, પણ છેલ્લે હમણાં આપણા ભટ્ટ સાહેબનો દાખલો જ આપણે લીધો. બાકી તો અસંખ્ય ગરીબ લોકોને પોતે જે સેવા કરે છે, સાહેબનું ફળશ્રુતિ કહેવાય કે ખરેખર એમણે જેમને ઘડતર આપ્યું છે એમણે સાથે એના જીવનમાં પણ ઉતાર્યું છે. આ તબક્કે બધા જ અહીંયા ઉપસ્થિત રહ્યા. અને ખાસ બીજી વસ્તુ કે અમૃત મહોત્સવ જ્યારે કરવાનું થયું અને અમને બધાને હતું પણ આની માટે આગળ કોણ આવે, ત્યારે યોગેશ સાહેબે એની આગેવાની લીધી. સાહેબ ખૂબ ખૂબ અમે તમારા ઋણી રહીશું કે અમારી આ માને તમે કંઈક નવેસરથી નવા ફ્લેવરમાં લાવવા માટે તમે જે પ્રેરણા કરી. અને મિત્રો અમેરિકાથી પણ વિદ્યાર્થીઓ આવ્યા અને એમણે એટલું ડોનેશન આપ્યું કે માત્ર સાહેબના એવા પ્રયાસો હતા. ત્યારે આ માતૃ સંસ્થા આજે એટલી ઉજ્જવળ થઈ રહી છે. સાથે સાથે બિપિન કાકાએ પણ પોતાના અથાગ પ્રયત્નો કર્યા આ સંસ્થાને ટકાવી રાખી અત્યાર સુધી, અને ફરી અને મજબૂતાઈ તરફ આગળ લઈ જાય છે. સાહેબ ભવિષ્યમાં પણ જ્યાં પણ આપણી જરૂર પડશે અમે આપણે આ માતૃ સંસ્થા માટે હંમેશા યાદ કરશું. અને અમને પૂરો ભરોસો છે કે તમે અમારી પહેલાં આવીને ઊભા હશો અને અમારી આ માતૃ સંસ્થા ફરી એવી ઝળહળતી થશે. ત્યારે સાહેબનો આ વિદાય સમારંભ આજનો એ સાહેબની 35 વર્ષની કારકિર્દીની ફળશ્રુતિ છે. ઘણા વિદાય સમારંભો થતા હોય છે, એક એની કાર્ય પદ્ધતિ હોય છે, એમનું જે કાંઈ સ્ટાફ થતું હોય છે, પણ આ જે પ્રોગ્રામ થતો હોય છે એ માત્ર એની ફળશ્રુતિ બતાવે છે કે એમણે 35 વર્ષ આ સંસ્થાને જે યોગદાન આપ્યું છે, 35 વર્ષની જે વિદ્યાર્થીઓને એમણે જે કેળવણી આપી છે, ઘડતર આપ્યું છે. અમે બધા જ આજે વિવિધ ક્ષેત્રમાં ક્યાંય પહોંચ્યા છીએ, ભલે નોકરી નથી પણ ધંધામાં કોઈ પણ રીતે આગળ હશું, કોઈ નોકરીમાં હશે, કોઈ રાજકારણમાં હશે, પણ એક ઘડતર અહીંયાથી જે મળ્યું છે. અને સાહેબે ગણિત અને વિજ્ઞાનનો જે પાયો અમારો મજબૂત કર્યો છે, સાહેબ અમે હંમેશા આપના ઋણી રહીશું. આ તબક્કે આપ બધા જ અહીંયા પધાર્યા છો. જયશંકરી હાઈસ્કૂલ સંસ્થા વતી અને જોશી સાહેબ વતી એમના પરિવાર વતી આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભાઈ પ્રકાશને વિનંતી કે સાહેબનું અભિવાદન કરે. સાહેબના પરિવાર વતી પ્રતિનિધિ રૂપે ભરતને પણ યાદ કરીએ. સાહેબના બંને ભાઈઓ ભરત અને પ્રકાશ હરિત સાહેબનું અભિવાદન કરી રહ્યા છે. હું આદરણીય યોગેશ સાહેબને વિનંતી કરું કે તરુણભાઈને સન્માનિત કરે બુકે આપીને. તરુણભાઈએ ખૂબ સારું એન્કરિંગ કર્યું છે, તો આદરણીય યોગેશ સાહેબને વિનંતી કરું કે તરુણભાઈને બુકે આપીને સન્માનિત કરે. મુજીભાઈ જો અહીંયા હાજર હોય તો આ મંડપ સર્વિસ વાળાને પણ વિનંતી કરું કે તેઓ આવે અને સાહેબના હસ્તે બુકે સ્વીકારે. સાઉન્ડ સિસ્ટમ વાળા કોઈ અહીંયા હોય તો એ પણ આવે. મંડપના મિત્ર કોઈ હોય, દેવજીભાઈ કે એમના સાથી મિત્રો, તો પ્લીઝ સ્ટેજ ઉપર પધારે. રસોઈયા જયંતિભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને સાહેબના હસ્તે સન્માન સ્વીકારે. રસોઈયા જયંતિભાઈ. દેવજીભાઈ હોય તો પ્લીઝ આવી જાય, થોડું મોડું થઈ રહ્યું છે.
ઉભા રહ્યો ભાઈ સાહેબ. હાલો રેડી ઓકે પર્સ મૂકી દો ચલો કેશાબેન એક મિનિટ હા એક મિનિટ ઓકે તમે તો જાઓ ભાઈ જમવા બેઠો જાઓ રેડી